કે સનાતન ધર્મની જય. આજનો અણમોલો અવસર, આજનો સત્સંગનો જે મને લાભ લીધો છે એવા ભૂપતભાઈ, એમના પરિવારને ખૂબ જ ધન્યવાદ. આવો જસ, આવો લાભ લેવાનો અવસર બધાને મળતો નથી, પણ જેની માથે સદગુરુની પૂર્ણ કૃપા હોય, સદગુરુની કરુણા ઉતરી હોય, એને આવો ભાવ પ્રગટ થતો હોય. એટલા માટે કહેવાયું છે કે ગુરુપદ પંકજ ભૂલતા 14 લોક પૂજાય, શિવ વિરંસી શારદા ગુરુ તણા જસ ગાય. સર્વોપરી પદ હોય તો એ ગુરુપદ છે, અને ગુરુપદનું પૂજન કરવાથી અવર કોઈની પૂજા કરવાની રહેતી નથી. ગુરુપદ પંકજ ભૂલતા 14 લોક પૂજાય, શિવ વિરંસી શારદા. કોણ કોણ આ પદના જસ ગાય છે? મહાદેવ જેવા ઋષિમુનિઓ, શારદા એ પણ આ પદના ગુણગાન ગાય છે. માટે એ ગુણ ગાવાનો અવસર અને એ લાભ લેવાનો અવસર આપણને મળ્યો છે. જેનું ભાગ્ય જાગે, જેને સંતનો સંગ હોય, એને આવો સત્સંગ મળતો હોય છે. બધાને સત્સંગે મળતો નથી. કારણ કે આજે આખી દુનિયા પૈસા માટે પ્રયત્ન કરે છે. પરમેશ્વર મેળવવા પ્રયત્ન કરનારા કોક સંત વિરલા હોય છે, કોઈક એવા જિજ્ઞાસુ હોય છે, કોઈક એવા વિવેકી હોય છે. જો પ્રયત્ન હોય, ખોજ હોય, તો વસ્તુ જરૂર પ્રાપ્ત થાય છે. માટે આ સત્સંગથી આપણું જીવન છે સહજ બને છે, સરળ બને છે. અહીંયા કોઈ બાહ્ય દેખાવની ભક્તિ નથી. આ ભક્તિ છે એ ભાવની ભક્તિ છે. કારણ કે ભગવાન ભાવનો ભૂખ્યો છે, એમ આ સંતો પણ ભાવના ભૂખ્યા છે. એટલા માટે કહેવાયું છે કે તમે ભાવે ભજી લો ભગવાન. આ જીવન થોડું રહ્યું છે. એક સિક્કાની બીજી બાજુ જોવા જાઓ તો આપણે એમ કહીએ કે ઉંમર વધતી જાય છે, પણ એક સિક્કાની બીજી બાજુ જુઓ તો આયુષ ઘટતું જાય છે. એક શ્વાસ ઓછો થતો જાય છે. એમ કહેવું હોય તો કહેવાય કે આવેલો શ્વાસો ફરી આવે કે ન આવે એની કોઈ ગેરંટી નથી. માટે સમય આવે સાવધાની. આ સાવધાનીનો શબ્દ જેને હૃદય ઉતાર્યો છે એનું કલ્યાણ થાય છે, અને એને માટે સંત સદગુરુ વિજય છે. તો આ જીવન સાર્થક બની જાય છે, આ જીવન સફળ બની જાય છે. આ જીવન સફળ ક્યારે બન્યું કહેવાય, સાર્થક ક્યારે બન્યું કહેવાય કે ચારિત્ર્યની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પવિત્ર જીવન બનાવ્યા સિવાય ઈશ્વરની ઓળખાણ થતી નથી. ચારિત્ર્યની શુદ્ધિ સિવાય સત્સંગ ભાવે નહીં. ચારિત્ર્યની શુદ્ધિ સિવાય સંતનું દર્શન કરવું એ પણ નિરર્થક છે. પણ ચારિત્ર્યની શુદ્ધિ હોય ને તો સંતનું દર્શન પણ સાર્થક બને છે. ચારિત્ર્યની શુદ્ધિ હોય તો આ સત્સંગ છે હૃદય ઠેરાય છે. માટે પહેલાં તો ચારિત્ર્યની શુદ્ધિ કરવાની જરૂર છે. ચારિત્ર્યની શુદ્ધિ કેમ કરીને થાય? જીવનમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ ને હટાયા હોય. આપણા સંત સદગુરુ તો આ જીવનને સફળ બનાવવા માટે 5 પ્રતિજ્ઞા આપે છે, પંચશીલ આપે છે. અને એ પંચશીલથી માનવતા પ્રાપ્ત થાય છે. એમ કહેવામાં આવે છે કે આજે આ જીવનને બરબાદ કરનાર હોય તો કોણ છે? દારૂ બરબાદ કરે, જુગાર બરબાદ કરે, ચોરી બરબાદ કરે, માંસાહાર બરબાદ કરે, વ્યભિચાર બરબાદ કરે. પણ જેના જીવનમાં દારૂ ન હોય, જુગાર ન હોય, માંસાહાર ન હોય, ચોરી ન હોય, વ્યભિચાર ન હોય ને એને માણસ કહેવાય છે. બાકી તો દારૂ પીવે ને દારૂડીઓ કહેવાય, જુગાર રમે ને જુગારી કહેવાય, માંસાહાર કરે ને માંસાહારી કહેવાય, ચોરી કરે અને ચોર કહેવાય, અને વ્યભિચાર કરે અને વ્યભિચારી કહેવાય. એવી જ રીતે લાલજી મહારાજે કીધું છે કે ભગવાન જન્મતા નથી, ભગવાન થવાય છે. એમ માણસ પણ થવાય છે. આ જીવનમાં દારૂ જુગારને મૂકી દો, આ પંચશીલનું પાલન કરો તો તમે માણસમાં ખપો છો. બાકી માણસે કહેવાતું નથી. પણ આ સદગુરુની એવી કૃપા થાય, પ્રતિજ્ઞાનું સેમ છે તે પાલન કરી તો ભક્તમાંથી ભગવાન બનાવી દે. એટલા માટે
આ ભારતની ભૂમિ એ સંતોની ભૂમિ છે, જે ઉત્તમમાં ઉત્તમ કાર્યને કરે ને ભગવાનની માફક બુજાય. જેવી રીતે રામ અધર્મના માટે લડ્યા, કૃષ્ણએ પણ ગીતાનું સ્થાપન કર્યું અને આ જીવોને ઉદ્ધાર માટે ગીતા જેવો ગ્રંથ આપ્યો. તો એ પણ ભગવાન, આજે ભારતમાં અનેક ભગવાન, પણ એમ કહેવામાં આવે છે કે સત્ય એક છે, પરમાત્મા એક છે. એમ આ બધા ઘાટની અંદર અગાઢ પરમાત્મા જે વિલસી રહ્યો છે એક છે. અને આ જેને એકતાનો ભાવ જેને પ્રગટ થાય, એવી જેને ગુરુગમ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થાય, એના માટે ખ્યાસ્તાણ રહેતી નથી. એટલા માટે કહેવાયું છે કે વિશ્વ હાથમાં અખંડ સ્વરૂપ ખ્યાસાતાણી ન કરો ભાઈ, એ જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ. જે જ્ઞાની પુરુષ હોય એને સમદ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય તો એને ખ્યાસ્તાણ મટી જાય છે, વાદ વિવાદ મટી જાય છે. નામ જાણ્યાનું પારખ્યું કે વાદ વિવાદ મટી જાય. આ નામ જેમ નિશ્ચયપણું થયું હોય તો વાદ વિવાદ રહેતો નથી, ખ્યાસ્તાણ રહેતી નથી. હું અને મારું એ તો મનનું કારણ છે. મન ઘણી મટે તો રમાડું 52ની બાર. આ હું અને મારું છે ને એ મોટી નડતર છે. જ્યાં સુધી સદગુરુનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હું પણ જતું નથી. જ્યાં સુધી સદગુરુ મહારાજનું જેમ છે તે જ્ઞાન પ્રાપ્ત ન થાય તો મારા પણ જતું નથી. અને હું અને મારું એ મોટું કારણ છે, એ મનનું કારણ છે. અને મન ધણી મટે તો રમાડું 52ની બાર. આ સદગુરુ મહારાજ છે એ મનને અમન તરફ લઈ જાય છે, કારણ કે મન સમજાવે તે નર મોટા ધીરતા પદમાં ઠર્યા. આ સદગુરુ મહારાજ મનને સમજાવે છે અને આ મન કોઈ ઉપાય સમજતું નથી. ખરા પુરુષનો સંગમાં હોય, ખરા પુરુષનો સત્સંગમાં હોય તો આ મન છે એ પરમાત્મા સાથે એની તાળી લાગી જાય છે. એટલા માટે કહેવાયું છે કે મન વિંધાયું વાલાજીની સાથ, વાલો વિચારાના વિસરે. આઠે પોળ ઓળંપા મારા ઓરમાં, હવે બીજી વાલી ન લાગે વાત. કે મન જેનું પરમાત્મા સાથે વિંધાઈ ગયું હોય, મન જેનું ગુરુ મૂર્તિમાં જેનું લાગી ગયું હોય, મન વિંધાયું વાલાજીની સાથ, હવે વાલો વિચારાના વિસરે. હવે આ વાલા રૂપને ભૂલવો હોય તો ભૂલાતો નથી, આ પરમાત્માને ભૂલવા હોય તો ભૂલાતા નથી, આ ગુરુ રૂપને ગુરુ મૂર્તિને ભૂલવી હોય તો ભૂલાતી નથી. માટે આઠે પૂરો રંફા મારા ઉરમાં, હવે હર ઘડી હર પલ એ જ તાળી લાગી છે. એટલા માટે અને હવે વાલી ન લાગે બીજી વાત. હવે આ વિષયની વાત પણ ભાવતી નથી. વ્યર્થ વાતોમાં આ જીવન પસાર ન કરવું. હવે આ જીવનમાં એવું છે, આ જીવન છે ને કિંમતી છે. આ જીવનને સાર્થક બનાવવું હોય તો આ નિર્ણય પરમાત્મા સિવાય બીજું કંઈ નિરખવું ને કોણ નિરખી શકે? સદગુરુની જેને દ્રષ્ટિ મળી હોય પરમાત્માને નિરખી શકે, અને જેને સદગુરુની દ્રષ્ટિ ન મળી હોય એ તો ભૌતિક સુખ માટે આ જીવન પસાર કરી રહ્યા છે. પ્રયત્ન પૂરો કરો, પૈસો પૂરો કમાવો, પણ એ ધનમાંથી આવે સેવા અર્થે ધન વપરાય એવા પ્રયત્ન કરવાની જરૂર છે. માટે આ જીવનમાં જેટલી સેવા કરીએ એટલી ઓછી, આ જીવનમાં જેટલો સત્સંગ મળે એટલો ઓછો. માટે આ જીવનમાં દ્રષ્ટિ કહેવાની છે કે આ દરેક વ્યક્તિમાં વ્યાપક રૂપ જે તત્વ રમી રહ્યું છે બ્રહ્મ તત્વ છે, અને એ બ્રહ્મ તત્વ તમારાથી દોરાવા સેટું નથી, તલપાર ઓછું નથી. એવી નિષ્ઠા ક્યારે આવે કે આવા જાગૃત પુરુષનો સત્સંગ મળે. સદગુરુને જેને પરમાત્મા માન્યા એટલા માટે સંતોએ કીધું છે કે દેહ દ્રષ્ટિવાળા આવા દેહને ઓળખે, આત્મ દ્રષ્ટિ હરિ આપ અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભલે હોય બેટો કે બાપ. જે અવતારી જેમાં અવતરણ થયું હોય એવા મહાપુરુષોને જેને દ્રષ્ટિ મળી હોય એ ઓળખે. બાકી તો દેહ દ્રષ્ટિવાળા દેહને ઓળખે. આત્મ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ હોય ને એનાથી પરમાત્મા જરાય દૂર નથી. હું છું હરિમાં ને હરિ છે મુજમાં, એમાં કોઈ અંતરો રહેતો નથી. એટલે આ જીવનમાં એવું છે, જીવન સફળ બનાવવા માટેના આપણા પ્રયત્ન છે. આ કોઈ દેખાવની ભક્તિ નથી. એમ કહેવામાં આવે છે કે 1000 અજ્ઞાની મળે ને તો એમાંથી એક સંત પ્રગટ ન થાય, પણ એક સંત પ્રગટ થાય ને તો એવા હજારો સંતને પ્રગટ કરી દે. આ એમાં તાકાત હોય છે. માટે આપણામાં જે અવતરણ થયું છે એ ગુરુમુખ, આપણે ગુરુમુખી કહેવાય છે. તો ગુરુમુખ હોય તો એમાં અપશબ્દ શોભે નહીં. આપણને ગુરુ મહારાજે એવી દ્રષ્ટિ આપી છે તો પરમાત્મા સિવાય બી કાંઈ નિરખવું નહીં. આપણને એવી શ્રદ્ધા સજાગ કરી હોય તો સત્સંગ સિવાય કંઈ ભાવતું નથી. માટે આ જીવનમાં એવું છે, આ જીવન સફળ ક્યારેય કહેવાય. આ જીવનમાં પંચનું પાલન કરીએ, અને આવું જીવન તો ખાવું પીવું જાગવું ઊંઘવું એ તો પશુય કરે છે. પણ ખરી માનવતા પ્રગટ કરી હોય તો એવા સંત પુરુષનું બાવું પકડી અને આ જીવનમાં હું અને મારું ઓગાવવા માટે
આવા ઉપદેશની જરૂર પડે છે. એટલા માટે કહેવાય છે જુઓ ને વિચારી હો ચૂકતી આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ. બધાએ આપણે છૂટવાના પ્રયત્ન કરીએ છીએ, પણ જ્યાં સુધી ચૂકતી પ્રાપ્ત ન થાય, ચૂકતી જાણવાનો અવસર ન મળે ત્યાં સુધી આપણે આ આનંદને લૂંટી શકતા નથી. કારણ કે આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. આપણે ક્યાંય દૃષ્ટાંત તો આપતા નથી, પણ નાની સભા છે તો દૃષ્ટાંત આપીએ. કારણ કે સજા થઈ હોય ને તો મોતની સજા થઈ હોય, ફાંસીની સજા થઈ હોય તો એ રાષ્ટ્રપતિ છે ને એના હુકમથી એમાંથી આબાદ કરે, મુક્ત કરે છે. તો એને તપાસ કરી લાવો ને જરાક આપણે જેલની તપાસ કરી. જેલમાં જઈને એક રૂમમાં જાય છે, કોટડી કે પૂછે છે ભાઈ તમારે કોઈ તકલીફ છે? તો કે હા કે એ બહુ મસર તોડી થાય છે. તો તરત લખી દીધું કે પંખાની વ્યવસ્થા કરો. બીજી કોટડીમાં જઈને તપાસ કરે છે તો કે તમારે તો કે હા કે આમાં કાંઈ પાથરવાનું સારું નહીં હોય તો એમાં તો કે આને કે ગાડલેની વ્યવસ્થા કરી દીધી. બીજા ઓલામ જો તો કે કાંઈ ખાવામાં કાંઈ ઠેકાણ, આને કે ખાવાની સારી સુવિધા કરી દીધી. ચોથા ઓલામ જાય છે કે ભાઈ હે સાહેબ અમને ફાવતું નથી, ફાળવાના મુક્તિનો હુકમ કરી દો. એવી જેને લગ્ન હોય ને એ મુક્ત થઈ શકે. માટે માગતાય આવડવું પડે. માગવું હોય તો સંતોનો સંગ માગજો, માગવું હોય તો સાનિધ્ય માગજો. એટલા માટે વિશેષમાં તો કાંઈ કહેવાનું હોતું નથી. થોડામાં જે સમજી જાય ને એનું શાણ પણ ખરું કહેવાય છે. એટલા માટે કહેવાયું છે મૂર્ખના મનમાં આ વાત આવતી નથી, સોમાં કોઈ સાણો. અને થોડું કહો ને તો એટલામાં એ સમજી જાય છે. જ્ઞાન તો જાજુ કથવાનું હોતું નથી. પરમ સત્ય જગત મિથ્યા. દેહ અને આત્માનું વિભાજન, ભાગ ત્યાગ અને લક્ષણા. આ દેહનો ભાવ ત્યાગી આત્મભાવની લક્ષણા કહેવાની છે. આ લક્ષ આપણે સદગુરુ સંતથી આવે છે. એટલા માટે સદગુરુ મહારાજ પરમાર્થનું કાર્ય કરે છે. અને જે પરમાર્થ જેમાં કોઈ અર્થ ન હોય, જેમાં કોઈ સ્વાર્થ ન હોય એને પરમાર્થી કહેવાય. જો આ ધર્મના માર્ગમાં ધંધો બનતો હોય, જો આ ધર્મના માર્ગમાં કોઈ પણ જાતનો સ્વાર્થ ખૂણે ખાચરે રહેતો હોય તો એ પરમાર્થી કહેતા નથી. માટે આ સંતોએ જાગૃત રહેવાની જરૂર છે, સજાગ રહેવાની જરૂર છે કે ધર્મમાં ક્યારેય ધંધો ન આવવો. જો ધંધામાં ધર્મ આવશે ને તો એ વાત છે ને શોભશે. માટે આજના આધુનિક યુગના સંતો કોઈ બાહ્ય આડંબર નથી અને આ જીવની જાગૃતિ અર્થે તન મન ધનથી સેવા કરી રહ્યા છે. એ સંતોને ધન્ય છે. એટલા માટે સંત બડા પરમાર્થી તાકા શીતલ અંગ તપત પૂજાવે વર્કી દે દે આપના રંગ. પોતાનો અનુભવ આપી દેશે. પોતાનો જે અનુભવ હોય, જે અભ્યાસ હોય, એવા જે જિજ્ઞાસુ હોય, જે જાગૃત હોય, સેવા ભાવીને એમાં કાંઈ કશાશ રહેવા દેતા નથી. અને સદગુરુ કરુણા કરે ને તો પોતાના રૂપે થાપે. એથી જો સેવા, જો યથાર્થ સેવા થાય તન મન ધનથી, તો સદગુરુ પોતાના રૂપે થાપે અને ગુરુથી હવાયા શિષ્યને બનાવે. એવા પણ દાખલા આગળ બનેલા છે. માટે એ જ ધરતી છે, એ જ સૂર્ય, એ જ ચંદ્ર, એ જ તારા, તો જરાય ઓછા ન ઉતરવું. એવી કુમારી રાખવી, અખંત રાખવું અને હર અમે સત્સંગ કહેવાની જરૂર છે. જરાય પાછી પાની કરવાની નથી. બે વાત બને એવું નહીં. એક જ વાત કરી લેવાની, એક જ નિષ્ઠા, એક જ આત્મા. અને તમારાથી આત્મા જરાય દૂર નથી. આ દેહ લાલજી મહારાજે ખરું જ કીધું છે કે ભારતમાં દેહ છે ભગવાન, ભારતમાં પ્રગટ છે ભગવાન. એવી કુમારી રાખવાની જરૂર છે કે આ દેહ છે એ મંદિર છે, એમાં બિરાજનારો તમારો આત્મા છે અને આત્મા એ પરમાત્મા છે. માટે આ જીવનમાં એવું છે જેટલો સત્સંગ મેળવે એટલો ઓછો. ખાવા જેવો હોય તો ગમ સહન કરે ને એને સંત કહેવાય છે. સંતને કોઈ બાહ્ય આડંબર કે કોઈ બાહ્ય દેખાવ હોતો નથી. સહન કરે એને સંત કહેવાય છે. અને જેના સાનિધ્યમાં જઈએ ને તો શાંતિ થવી જોઈએ. જો જેના સાનિધ્યમાં જેવી ખેંચતાણ થતી હોય, વાદ વિવાદ થતો હોય, ઉત્પાત થતો હોય, તો એવા સંતને શરણે જવાનું શું કામ છે? એટલા માટે શાંતિ પ્રમાણે એને સંત કહીએ છીએ. આ સંતનું એક જ કાર્ય હોય છે કે આપણને પરમ શાંતિ છે એ આપે છે. એટલા માટે શાંતિ પ્રમાણે અંતમાં એક સાખી તે મારી વાણીને વિરામ આપીશ કે ખૂંદી ખમેમાં ધરતી, વાટી ખમે વનરાય, કડવા વેણ તો સંત ખમે નીર શાયરમાં સમાય. કડવું વેણ કોણ સહન કરે છે? સંત ખમે છે. જેના બદલાનો ભાવ હોય સંતમાં ખપતાય નથી. એટલા માટે ક્યારેય બદલાનો ભાવ નહીં. અમારા જયદેવ મહારાજને, ગુરજી મહારાજને ભૂપતભાઈ બેઠા હતા અને સંતના લક્ષણ શું છે? એમાં એક ત્યાગનો ભાવ હતો, બદલાનો ભાવ જ નહીં. ઈસુ ભગવાને જેમ ત્યાગનો ભાવ કે આ લોકો મને દંડ આપે છે, મને સજા આપે છે, એ લોકોને ખબર નથી કે અમે શું કરી રહ્યા. જો આ ખબર હોત ને તો એ પગલું ભરત નહીં. માટે જ્ઞાની અજ્ઞાનીનો કોઈ ફેર નહીં. કારણ કે અજ્ઞાની લોકોને એની કોઈ ગમ નથી. એટલે એ પ્રમાણે એ જીવન જીવે છે. પણ જેને સદગુરુનું સાનિધ્ય મળ્યું હોય, જેને સદગુરુ મહારાજનું પૂર્ણ જ્ઞાન મળ્યું હોય, એને જીવન આબાદ બનાવવાની જરૂર છે. માટે પરતંત્ર જીવનમાંથી સ્વતંત્ર જીવન બને. જે બરબાદ જીવન થઈ રહ્યું છે એ જીવન આઝાદ બને. એવા પ્રયત્ન કરવાની જરૂર છે. એ સત્યવાણી રજૂ થાય, અહીં સત્સંગ રજૂ થાય. એમાં આ કોઈ બાહ્ય દીદાર છે એના દર્શન કરવાના નથી. આ શબ્દનો તોલ કરવાનો છે.
માટે જેની સુરતા પરિવર્તન હોય એ શબ્દનો તોલ કરે છે. ગુરુ મૂર્તિ છે એ સુરતામાંથી ક્યારેય ખસવી ન જવે અને આ ગુરુપદનું પૂજન છે અને ગુરુની જે મુક્તિના શબ્દો એ મંત્ર છે અને એને હર હંમેશ રડતા રહેવાનું અને ગુરુની કૃપા વગર ક્યારેય મોક્ષ સંભવતો નથી. એ છે એક લક્ષ્ય અને એ ખ્યાલ કાયમ માટે રાખવાની જરૂર છે. માટે આ સંત રીઝે ને તો શું ન થાય, ક્રાંતિ થાય. માટે યુવાનોને જાગવાની જરૂર છે. પછી સંધ્યાટણ થાય અને આ સત્સંગનો લાભ લેવો હોય, સેવા કરવી હોય તો એ વાત બને એવું નહીં. માટે યુવાન જાગે તો ભારતમાં ક્રાંતિ થાય અને જાગૃતિ ક્યારે પ્રાપ્ત થાય કે સંતનો શબ્દ પ્રાપ્ત થાય અને સત્શબ્દ પ્રાપ્ત થાય તો આ જીવન ઉજવું બને છે, આ જીવન સાર્થક બને. એ બિરાજમાન એવા દિવ્ય આત્માને મારા કોટી કોટી વંદન. એ બિરાજમાન એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજ.